સૌથી ઇમ્પોર્ટન્ટ દરેકને લાગે છે કે તમે સૌ માટે ઘસાવો છો પણ તમારા નસીબમાં યશ નથી. આ 3 વાત સૌ માટે સાચી. બધાને લાગે સાચી વાત, મેં બધાનું કેટલું કર્યું, કોઈએ મને જશ ના આપ્યો. જશ માટે કર્યું કે તમને લાગ્યું કે તમે માણસ છો, તમારે કરવું જોઈએ માટે કર્યું? આટલું જો જીવનમાં કરી શકશો ને તો હું માનું છું કે તમે સુખી થઈ શકશો. સગવડ નહીં વધે કદાચ, પણ સુખ બહુ મળશે, શાંતિ બહુ મળશે, મજા બહુ આવશે. જે મહત્વના છે એ લોકોને મહત્વ આપો. જે પ્રાયોરિટી છે એ નિશ્ચિત કરો. આટલું બધું જાહેરમાં સરકાર તમને વારે વારે કહે છે કે ઓટીપી ના આપો ને, ફલાણું ના કરો ને, ન્યૂડ ફોટા અપલોડ ના કરો ને, અમુક વસ્તુઓ શેર ના કરો ને, અમુક ફોટા ના મોકલો ને. તમે વિચારી જુઓ, જેટલા લોકોના અત્યારે તમે ડીપી જુઓ એ બધા સાચા છે? હા કે ના? ના. દિલથી કહો ના. બધા વાળ આમ સરસ ઝુલ્ફા હતા ત્યારના ફોટા મૂકે, બધા મળો ત્યારે ખબર પડે કે 50% ડિસ્કાઉન્ટ છે આમાં. બધાનું એવું છે. ફિલ્ટર 50 માર્યા હોય અને 50 ફિલ્ટર પછીનો ફોટો જોઈને તમે પ્રેમમાં પડો. ઇન્ટરનેટ ઉપર પ્રેમમાં પડનારાની સંખ્યા કેટલી છે? રીયુનાઇટ થાય જૂના લોકો. સ્કૂલમાં મને બહુ ક્રશ હતો, પછી એ જડે તમને ઇન્સ્ટામાં, પછી તમે લખો કે તમે એ જ છો, એટલે એ તમને લખે કે હા હું એ જ છું. અને પછી સમજાય તમે જ્યારે કોફી પીવા ભેગા થાવ ત્યારે કે ના એ નથી, આ તો બીજો છે. ત્યાં સુધીમાં તો એટલી ચેટ ભેગી થઈ ગઈ હોય કે જે સ્પાઉસના હાથમાં આવે તો ઇનફ છે. અને ચેટ જ હોય, આમાં કઈ બન્યું તો હોય જ નહીં. સમજી જ શકે છે બધા. પણ મજાની વાત એ છે કે આપણે બધા આ ટેકનોલોજીથી, આ વર્ચ્યુઅલ રિલેશનશિપથી ખુશ છીએ. આપણને બધાને લાગે છે કે આ વર્ચ્યુઅલ વર્લ્ડ રિયલ છે. એઆઈ આવી ગઈ છે, હવે કોઈ એમએફ હુસેન નથી, હવે બધા એમએફ હુસેન છે. હવે કોઈ હરિપ્રસાદ ચોરસિયા નથી, હવે કોઈ એવો યુનિક આર્ટિસ્ટ છે જ નહીં. તમે બધું જ રિક્રિએટ કરી શકો છો. તમે કોઈને પણ રિપ્રેઝન્ટ કરી શકો છો, તમે કોઈને પણ ઇન્વેન્ટ કરી શકો છો, તમે કોઈને પણ રીબોર્ન કરી શકો છો. થોડા વખતમાં તમારો ક્લોન આવશે, થોડા વખતમાં એવો રોબો આવશે કે તમે બેઠા હશો અને રોબો કામ કરતો હશે. અત્યારે પણ પૂછે છે ગૂગલ, આર યુ રોબો? તો કઈ દુનિયામાં આપણે જઈ રહ્યા છીએ એક વખત સ્વયંને પૂછી લઈએ. આપણે ખરેખર આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં આ જાતને ખુશફહેમીમાં નાખવા માટે જીવી રહ્યા છીએ? આ ફિલ્ટર્સ મારીને ક્યાં સુધી જીવશો? જેવા છો એવા જ કેમ નથી રજૂ થઈ શકતા? હમણાં આ દીકરીએ મારી ઓળખાણ આપી, એમ કહ્યું કે આત્મવિશ્વાસ, એમનો અવાજ, એમનું ફલાણું, આ બધું જ સાચું છે. હું એક પણ ફિલ્ટર વગરનો ફોટો મૂકું છું, કારણ કે મને એવું લાગે છે કે તમે મને એ જ ઓળખો જેવી હું છું. મારે કંઈ છુપાવવાનું નથી. હું આરામથી આમ લૂછી શકું છું, કારણ કે હું કંઈ મેકઅપ કરતી નથી. મારે કંઈ જ દેખાડવાનું નથી. હું જે કહું છું એ મહત્વનું છે. હું કેવી દેખાઉં છું એ મહત્વનું નથી મારે માટે. અને કદાચ સારી દેખાઉં છું તો એ મારા પિતાનો ડીએનએ છે, મારા પરિવારનો ડીએનએ છે, એમાં મેં કંઈ કર્યું નથી. સો લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધેટ ધેર ઇઝ અ વર્લ્ડ વિધિન. માણસ કઈ બ્રાન્ડ પહેરે છે, ગુચીના ચશ્મા છે, અરમાનીનો બેલ્ટ છે, અમુક રેડ ક્લિફના શૂઝ છે, તો એ માણસ સાથે સંબંધ રાખવો જોઈએ. મોટો માણસ છે, દાઉદ પણ પહેરે છે, સંબંધ રાખવો છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે બ્રાન્ડ્સથી માણસ નક્કી નથી થતો. બ્રાન્ડ્સથી એનો આઉટર લુક, એનું પેકેજિંગ નક્કી થાય છે. પેકેટ ખુલે પછી ખબર પડે કે અંદર શું છે, અને અંદર શું છે જોવાની હવે આપણી પાસે ફુરસદ નથી રહી. થોડોક સમય કાઢો અને પેકેટ ખોલીને માણસને અંદરથી જોવાનો પ્રયત્ન કરો. બ્રાન્ડ્સથી માણસને ન ઓળખો. અરમાનીનો સૂટ કોઈ પણ ખરીદી શકે છે, પણ ભીતરના સંસ્કાર ખરીદીને નહીં આવે. એ તો હોવા જોઈએ અથવા નહીં હોય.
લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ ટીચ અવર ચિલ્ડ્રન. આપણા પછીની પેઢીને આપણે શું આપી રહ્યા છીએ? કાયદો તોડતા શીખવીએ છીએ. આપણું બાળક બાજુમાં બેઠું હોય, હમણાં શર્મન જોશીની એક એડ આવે છે, કોઈએ જોઈ છે કે નહીં મને ખબર નથી. જો દેખેગા વહી તો શીખેગા. એને હવલદારે જોયો નથી અને છતાં એ ચલાણ ભરવા જાય છે અને પેલો કહે છે કે તો કિસને રોકા? કે કિસીને નહીં. कौन था वहां? तो कि कोई नहीं. किसी ने नहीं देखा? तो कि किसी ने नहीं देखा. तो फिर क्यों आए हो? तो कि इसने देखा ना, ये था मेरे साथ. जो देखेगा वही तो सीखेगा. તમારું બાળક જે જુએ છે ને એ શીખે છે. તમે જે શીખવાડો છો એ નથી શીખતું. તમે મોરબીમાં છો, તમે સુરતમાં છો, તમે અમદાવાદમાં છો અને ફોન ઉપાડીને એમ કહો છો ને કે હું હૈદરાબાદમાં છું. હું તો હૈદરાબાદ છું. ત્યારે એકવાર જુએ છે કે આ હૈદરાબાદ છે, હમણાં તો સુરત હતું ને. અને પછી તમે તરત એને શીખવાડો, જો બેટા જુઠ્ઠું નહીં બોલવાનું. ધીસ ઇઝ વોટ વી હેવ બીકમ, ધીસ ઇઝ વોટ વી આર. હું તો જગાડું, જાગ્યા પછી શું કરવું એ તમારે જ નક્કી કરવાનું છે. માય જોબ ઇઝ ટુ કમ એન્ડ ટેલ યુ. માય જોબ ઇઝ ટુ કમ એન્ડ શો યુ ધ મિરર. માય જોબ ઇઝ ટુ ફાઇન્ડ ધ પ્રોબ્લેમ્સ. માય જોબ ઇઝ ટુ આઈડેન્ટિફાય વેર વી આર ગોઈંગ રોંગ. એક ભાઈએ બૂટ ખરીદ્યા, પછી આમ હાથમાં ઉપાડીને દુકાનવાળાને પૂછ્યું કે આ ચાલશે ને? એટલે દુકાનવાળાએ કહ્યું ના, પહેરવા તો પડશે. એની મેળે નહીં ચાલે. સો આઈ એમ શ્યોર તમે બધા જ ઇન્ટેલેક્ચ્યુઅલ છો, ભણેલા છો, સમજી શકો છો કે બૂટ પહેરવા તો પડશે, એની મેળે નહીં ચાલે. કૃષ્ણ સારથી થશે, ગાંડીવ તો તમારે જ ઉપાડવું પડશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારો પરિવાર, તમારા બાળકો, તમારું જીવન, બાગડોર તો તમારે જ હાથમાં લેવી પડશે. કોઈ બીજું બહારથી આવીને સોર્ટ કરી જશે એવી આશા રાખીને બેસી રહેશો તો બેસી જ રહેશો. સો આજે આટલા બધા લોકો જ્યારે ભેગા થયા છે અને આટલા બધા લેબ ટેકનિશિયનો છે, ત્યારે મારે સૌને કહેવું છે કે એકવાર મનનો પણ રિપોર્ટ કરો. મનના પણ સીબીસી થાય છે, એમાં પણ ખબર પડે છે કે ક્યાં ક્યાં શું શું પ્રોબ્લેમ છે. મનના પણ બીજા ઘણા એવા પેથોલોજીકલ રિપોર્ટ્સ મળે છે જેમાંથી ખબર પડે છે કે ક્યાં શું થયું છે. એમાં પણ ટ્યુમર માર્કર્સ છે, એમાં પણ પ્લેટલેટ કાઉન્ટ આવે છે, એમાં પણ બીજા બધા અનેક સવાલો આવે છે જેમાંથી તમને ખબર પડશે. એમણે કહ્યું ને કે ડ્રેગન ફ્રૂટ બહુ ખાતા હતા એટલે બ્લડ યુરિન સેમ્પલ રેડ હતું. ઘણીવાર એવું હોય કે તમારું મન તમને બહુ ઉદાસ લાગતું હોય, પણ એ ઉદાસ એટલા માટે લાગતું હોય કે તમે અંબાણીને જોઈને તમારી સરખામણી કરો છો. જેની પાસે બૂટ નથી એની સાથે સરખામણી ખબર તો ખબર પડે કે તમારી પાસે શૂ રેક ભરીને શૂઝ છે. અંબાણી પાસે 2000 જૂતા છે, ભલે રહ્યા, પહેરે છે તો એક જ. એક ટાઈમે 2 પહેરાય છે બૂટ પર બૂટ? હા કે ના? 5 ગાડી ઊભી છે, કેટલીમાં બેસી શકશો એક સાથે? ગમે તેટલી ભૂખ લાગી હોય ને ગમે તેટલું ફેવરિટ ખાવાનું હોય, કેટલું ખવાય છે? મૂકી રાખો, ફ્રીજમાં રાખો, કાલે ખાઈશું, પણ અત્યારે તો નહીં જ ખવાય. સો ધ પોઈન્ટ ઇઝ, એક તુષ્ટિ ગુણ છે, એક જગ્યાએ આવીને સેચ્યુરેશન આવે છે. એ સેચ્યુરેશન પોઈન્ટ શોધી કાઢો. બ્લડ ક્લોટ કયા નંબર પર થાય છે? આ સેચ્યુરેશન જ્યાં આવી જશે ને ત્યાંથી આગળ તમારી જિંદગીનો એક નવો રસ્તો, નવી રાહ, નવી દિશા ખુલશે. પ્રયત્ન કરી જુઓ, યુ વિલ બી વેરી હેપી. હું ખુશ છું કારણ કે હું એ જ કરું છું જે મારે કરવું છે. અને મને લાગે છે કે એ કર્યા પછી મારા જીવનમાં બહુ પરિવર્તન આવ્યું છે. હું શાંત થઈ ગઈ છું, હું છટપટતી નથી કારણ કે કોઈ સાથે સરખામણી કરતી નથી, કોઈ પાસે અપેક્ષા રાખતી નથી. આણે આટલું કરવું જ જોઈએ, આણે આમ જ કહેવું જોઈએ, આણે મને ઓળખી નહીં, આ મારી સામે હસ્યા નહીં, આણે આમ કર્યું. ભાઈ કોઈ બધા બરાબર જ છે. દરેક માણસ એની જગ્યાએ સાચો જ છે. એણે તમને ના ઓળખ્યા તો ના ઓળખ્યા યાર. તમે કોણ નરેન્દ્ર મોદી છો કે આખો દેશ તમને ઓળખે? ના ઓળખે યાર. જઈને કહેવાનું જો તમારે એમનું કામ હોય તો કે હું કાજલ છું, નમસ્તે. અને ના હોય તો કંઈ વાંધો નહીં, બધા તમને ઓળખે. આ 135 કરોડ એવો તો એક જ માણસ છે આ દેશમાં, 2 છે.
સો લેટ્સ ઓલ લાફ, લવ એન્ડ લીવ. આ 3 જ વસ્તુઓ જો જિંદગીમાં આવડી જશે ને તો કોઈ દિવસ લોસ્ટ નહીં થાય. આ 3 જ વસ્તુ શીખવાની છે. હસી નાખતા શીખી જાઓ, ખૂબ પ્રેમ કરતા શીખી જાઓ. પડોસણને નહીં. આમાં પાછું કહેશે કાજલબેને કીધું તું. મારા નામના બિલ બહુ ફાટે છે, એટલે મહેરબાની રાખજો. નવા પડોશી બાજુમાં રહેવા આવ્યા એટલે ગૃહિણીએ દીકરાને પૂછ્યું કે આ બાજુમાં નવા રહેવા આવ્યા છે, એમનું નામ શું છે? તો દીકરાએ કહ્યું ડાર્લિંગ. એટલે પેલા બેને કહ્યું કે હે ડાર્લિંગ, તને કોણે કીધું? તો કે સવારે પપ્પા બૂમ પાડતા હતા. બને છે આવું. એટલે મારા નામના બિલ નહીં ફાડતા, મેં નથી કીધું. પણ ખૂબ પ્રેમ કરી શકાય તો જિંદગી સરળ છે, ક્ષમા કરી શકાય તો જિંદગી સરળ છે. કેટલાક લોકો છે ને પેથોલોજીકલી વેન્જન્સ સાથે જીવે. હું ઠીક કરી દઈશ ને, હું ભાન પાડી દઈશ ને, હું કરિયર પૂરી કરી નાખીશ ને, હું ઠેકાણે પાડી. એકચ્યુઅલી તમારાથી કંઈ થતું નથી, શક્ય જ નથી. પાંદડું તોડીને ફરી ચોંટાડી શકો તો મને બતાવવા આવજો, મારે જોવું છે. જે પાછું ના આપી શકો ને એવું કંઈ લેતા નહીં કોઈ પાસેથી. વરસ, સમય, વેર, ક્ષમા કશું જ નહીં. ડોન્ટ ટેક એનીથિંગ વિચ યુ કાન્ટ રિટર્ન. એ જ લેજો જે તમે રિટર્ન કરી શકો છો. એકવાર પાંદડું તૂટી ગયા પછી ગમે તેટલા પ્રયત્નથી ચોંટશે નહીં, નવું ઉગશે પણ એ તો નહીં જ ચોંટે. નહીં કરતા. આટલી જ મારી એક વિનંતી છે, સલાહ નથી. લીવ, લવ એન્ડ લાફ. હસી નાખો. પતિ પત્ની સાથે મળીને હસી શકે ને તો કોઈ દિવસ છૂટા પડીને રડવું નહીં પડે. આ હું વચન આપું છું. થેન્ક યુ સો મચ. ભટ્ટ સાહેબ અને લંચની વચ્ચે, 2 બ્રેડની વચ્ચે જેમ ફિલિંગ હોય એમ હું આવી ગઈ છું. એટલે ભટ્ટ સાહેબ એક બાજુની બ્રેડ છે, લંચ બીજી બાજુની બ્રેડ છે, હું વચ્ચેનું ફિલિંગ છું. આઈ હોપ ધ ફિલિંગ વોઝ ગુડ એન્ડ ટેસ્ટી. થેન્ક યુ સો મચ. 4 જણનો નામોલ્લેખ બહુ જ અનિવાર્ય છે. પહેલાં તો દિલીપભાઈનો, જેને કારણે હું અહીંયા છું. એટલે એમણે, મારે મોરબી આવવાનું એટલે હું સૌથી પહેલાં એમને ફોન કરું કે આવવા જેવું છે કે નથી આવવા જેવું. એટલે એ મને સાચું જ કે રહેવા જ દેજો, આમાં પડવા જેવું નથી. અને કાં તો કે ના 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 હું ઓળખું છું, અવાય, સારા લોકો છે. તો આ 4 સારા લોકો જેમનો ઉલ્લેખ મારે કરવો જોઈએ: સહદેવસિંહજી ઝાલા, રાજેન્દ્રસિંહજી જાડેજા, ધીરજભાઈ ડોબરિયા અને વિનુભાઈ. આ 4 જણાને કારણે આજની આ કોન્ફરન્સ શક્ય બની છે, મારી આજની હાજરી શક્ય બની છે. હું બહુ જ આભારી છું એમની. આજના તમારા મેઇન સ્પોન્સર ભટ્ટ સાહેબની પણ આભારી છું કે એમણે આ કાર્યક્રમને સ્પોન્સર કર્યો અને તમને સૌને ભેગા કરવાની હિંમત કરી. બાકી રવિવાર પેથોલોજિસ્ટ માટે કેટલો મોંઘો હોય મને ખબર છે. દરરોજ જે લોકો 9-9, 10-10 વાગ્યા સુધી લેબમાં હોય, એમને એક રવિવાર મળતો હોય, એ આટલા સંખ્યામાં ભેગા થઈ શકે, એ મને લાગે છે કે આ 4 જણ જે લોકોએ અથાગ મહેનત ને પરિશ્રમ કરીને આ કોન્ફરન્સને ઊભી કરી છે, એમનો ફરી એકવાર આભાર માનું છું. સહદેવસિંહજી, રાજેન્દ્રસિંહજી, ધીરજભાઈ અને વિનુભાઈ. આ એજ્યુકેશનલ કમ મોટિવેશનલ કમ સોશિયલ ઇવેન્ટ છે. અહીં શિક્ષણ પણ છે, અહીં સમાજ પણ છે અને અહીં એક મનોરંજન સાથે મોટિવેશન પણ છે. આ બધું એક કોમ્બો બનાવીને તમે અહીંયા રજૂ કર્યું છે, એ માટે હું પણ તમારો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. ફરી એકવાર દિલીપભાઈ, થેન્ક યુ સો મચ ફોર સચ અ વન્ડરફુલ ઓડિયન્સ. હું આવી ત્યારે એમણે કહેલું કે ઓગસ્ટ ઓડિયન્સ છે, ત્યારે મને એમ હતું બધા એવું જ કહે, પણ ખરેખર બહુ જ સરસ ઓડિયન્સ, બહુ સહનશીલ, ધીરજવાળું અને મજાનું ઓડિયન્સ. થેન્ક યુ સો મચ. આપ સૌની ધીરજ માટે, આપ સૌના પ્રેમ માટે. પ્રણામ. જસ્ટ અ સેકન્ડ મેમ, મારે ઓડિયન્સને કહેવું છે, જો એમને કંઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન એક જ છે કે હવે જમવા જઈએ. સો એની એક નાનકડું એવું ઇન્ટરેક્ટિવ સેશન લેવા જઈ રહ્યા છીએ. પ્લીઝ રેઝ યોર હેન્ડ જો કોઈને કંઈ પણ પૂછવું હોય ટુ મેમ રિગાર્ડિંગ હર સેશન,
કે જેટલા પણ સેશન્સ આપણે પહેલાં પણ મે બી યુટ્યુબમાં લાઈવ સાંભળ્યા હોય અને ઇફ યુ હેવ એની ક્વેશ્ચન દેન રેઝ યોર હેન્ડ એન્ડ નાનકડું 5 મિનિટનું એક સેશન લેવા જઈ રહ્યા છીએ અને આફ્ટર દેટ વિલ મૂવ હેડ ટુ લંચ. એની વન કોઈને કંઈ પણ પૂછવું હોય તો મેમ ઇઝ રાઇટ હિયર. મેનુમાં શું છે એવું પૂછું છે. યસ સર. જસ્ટ એમ જ મેડમે કીધું એટલે ક્વેશ્ચન માઇન્ડમાં સ્ફૂર્યો કે જે તમે કીધું એમ કે લાઈફ ક્યાં જતી રહી, આટલા વર્ષો ક્યાં જતા રહ્યા ને એ પાછું તમે યાદ કરાવવા માટે અમે અમારું સદનસીબ છે કે અમે આજે અહીંયા આવ્યા. તો મને એક ક્વેશ્ચન એવો થયો કે જીવન જીવવાની કળા એ ભણવામાં ગવર્મેન્ટે સ્કૂલમાં નાનપણથી જ ન મૂકવી જોઈએ. જીવન જીવવાની કોઈ કળા જ નથી એવું માનું છું. આ કોઈ ચાવી નથી કે જેનાથી તાળા ખુલી જાય. દરેક માણસનું પોતાનું જીવન છે, દરેકનો પોતાનો બેગેજ છે, દરેકનો પોતાનો ઉછેર છે, દરેકની પોતાની માનસિકતા છે. કોઈ એક કળા દરેકને કેવી રીતે લાગુ પડે? જેમ તમારે ત્યાં જુદા જુદા રોગ માટે જુદા જુદા રિપોર્ટ્સ કરવા પડે. એક સીબીસીમાં બધા રિપોર્ટ ન મળે. તમારે કિડની જોવી હોય તો ક્રિએટનિન કરવું પડે, તમારે ટ્યુમર્સ જોવી હોય તો માર્કર કરવા પડે, તમારે બીજું કરવું હોય તો બીજું કરવું પડે. એવી રીતે જિંદગી જીવવાની કળા પણ દરેક માટે જુદી છે એવું મને લાગે છે. કોઈ એક ફોર્મ્યુલા દરેકને કામ લાગી શકે નહીં એટલે ભણવામાં ન શીખવાય પણ મા બાપે શીખવવી જોઈએ. અને જો કોઈ એક પુસ્તકમાં આ કળા મળતી હોય એવું મને કોઈ પૂછે તો એ ભગવદ્ ગીતા છે. આપણે બધા કોઈ અપ્લાયન્સ લાવીએ, કોઈ બી મિક્સર, ગ્રાઇન્ડર, વોશિંગ મશીન, જ્યુસર, એની સાથે એક મેન્યુઅલ આવે, રાઈટ? એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો ને બધા બટન ફટન ફેરવી નાખો અને બધું બળી કરીને ધડાકા થઈને પૂરું થઈ જાય પછી તમે મેન્યુઅલ વાંચો તો એનો કોઈ અર્થ છે? હા કે ના? ના. આપણે ભગવદ્ ગીતા ક્યારે વાંચીએ છીએ? કોઈ ગુજરી જાય ત્યારે. આ ખરેખર જીવન જીવવાનું પુસ્તક છે. ઇફ યુ કેન રીડ ભગવદ્ ગીતા, નોટ ધ ટ્રાન્સલેશન, શ્લોકનું ટ્રાન્સલેશન. બધા ઘણા લોકોને ત્યાં હું જાઉં ને તો કે આખો 15મો અધ્યાય મોઢે બોલે છે. એનો કંઈ ફાયદો નથી. મોઢે બોલવાથી કંઈ થતું નથી. એમાંનો એક શ્લોક પણ સમજી શકાય તો હું માનું છું બહુ મહત્વનું છે. સૌથી પહેલા એ શરૂ કરે છે એમ કહીને કે ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવ. ધેટ મીન્સ યુ આર ડિઝાઇન્ડ ટુ લીવ ઇન સર્ટન વે. અને અર્જુન જ્યારે એમ કહે છે કે કરીશ્ય વચનમ તવ, ત્યારે એમ કહે છે કૃષ્ણ કે યથેચ્છસી તથા કુરુ. મેં તને 18 અધ્યાય કહી દીધા, હવે તને જેમ ગમે એમ કર, તું એડલ્ટ છે.